20 પરિવારના જીવ જોખમમાં ઝેનબ એપાર્ટમેન્ટમાં અંદાજિત 50 થી વધુ લોકો રહે છે। સુરત મહાનગરપાલિકાનો સર્વે બાદ કામગીરી બની જરૂરી। ઉધના સ્થિત ઝેનબ એપાર્ટમેન્ટ જીવતો બોમ્બ। ઉધના અંબરનગર ખાતે આવી છે જર્જરિત બિલ્ડિંગ। ઝેનબ એપાર્ટમેન્ટના મૂળ માલિક મુંબઈમાં। આખી બિલ્ડિંગમાં સૌથી વધુ ભાડુઆત, મહિલા અને બાળકોની રહેવામાં સંખ્યા વધારે। ઝેનબ એપાર્ટમેન્ટ ગમે ત્યારે તૂટી પડશે। ઉધના એ ઝોનના અધિકારીઓ ઊંઘી રહ્યા છે। એસએમસી નહીં જાગશે તો સ્થાનિકો કાયમ માટે ઊંઘવા જતા રહેશે। સચિન પાલી ગામ જેવી ઘટના ન બને તે માટે સ્થાનિક લોકોની અપીલ। એસએમસી આગ લાગવા પહેલા કૂવો ખોદે તે હવે જરૂરી। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત। આપણને બધાને ખબર છે કે સચિનમાં 2 દિવસ પહેલા જે હાદસો બન્યો અને જે તંત્ર કામે લાગ્યું અને 7 લોકોના મૃત્યુ થયા એક બિલ્ડિંગ પડી જવાથી। હવે આપ આ જોઈ રહ્યા છો ઝેનબ એપાર્ટમેન્ટ છે અંબર કોલોની ખાતે। જે રીતની પરિસ્થિતિ છે જીવતા બોમ્બ સમાન છે। 60 લોકો એમાં રહી રહ્યા છે। મહાનગરપાલિકાએ નોટિસ આપેલી તેમ છતાં પણ લોકો રહી રહ્યા છે। આ બિલ્ડિંગને જલ્દીમાં જલ્દી સીલ કરવામાં આવે અને જે પણ લોકો રહી રહ્યા છે તેવા લોકોને શેલ્ટરમાં જગ્યા આપવામાં આવે કે જ્યાં સુધી એમને એમના મકાન કે રૂમ ના મળે ત્યાં સુધી 5-15 થી મહિનો ત્યાં કને નિઃશુલ્ક એમને રાખવામાં આવે। કેમ કે 50 થી 60 લોકો રહેવાવાળા લોકો પણ પોતાના જીવને કેટલું જોખમ છે એ સમજતા નથી। તમારી જિંદગીથી વધારે કશું નથી। અહીંયા પડોશીઓ પણ પરેશાન છે કે આવો કોઈ હાદસો બને તો આપણે હેરાન થઈ જઈએ। એના કરતાં સ્વૈચ્છિક એમણે ખાલી કરીને પોતાના મકાન બીજી જગ્યાએ શોધી લેવા જોઈએ। મહાનગરપાલિકાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે, પરંતુ એમને કડક કાર્યવાહી કરવી પડશે। નહીં કરે તો મોટો હાદસો થવાની બિલકુલ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાદસો થયા પછી જો એનો કોઈ મતલબ નથી। એના કરતાં પહેલાં આપણે જીવ બચે તો એ કામ આપણે બધાએ કરવું જોઈએ। મારું નામ તસ્લીમ નાગોરી છે। આ બિલ્ડિંગની છે ને સોસાયટીને અમે મળીને બધા છે ને કમ્પ્લેન કરી છે। આ બિલ્ડિંગ આખી જર્જરિત થઈ ગઈ છે। 35 થી 40 વર્ષ થઈ ગયા છે ને એમાં બધા ભાડૂતો રહે છે। તો એ લોકોને ખાલી કરવાનું બી એસએમસી કીધું છે, પણ એ ખાલી નહીં કરતા। હવે એની અંદરથી છે ને બધા કોન્ક્રીટના મોટા ટુકડાઓ નીચે પડે છે। તો માણસો અહીંયા જાય છે, કરે છે, કોઈને બી કંઈ પણ નુકસાન થઈ શકે છે ને એમાં જેવી રીતે કે સચિનમાં છે ને 2-3 દિવસ પહેલાં જે બિલ્ડિંગ ધારાશાયી થઈ છે 7 થી 8 વર્ષ જૂની જ હતી। આ 35 વર્ષ છે ને એના બીમ કોલમ તમે જોશો આખા ફાટી ગયા છે, બરાબર છે। એક જીવતો બોમ્બ જેવો આ બિલ્ડિંગ છે, ક્યારે પણ પડી શકે છે। તો અમારી એ જ છે કે સોસાયટી બધી મળીને એ જ કહે છે કે આને અમે જેવી રીતે કે મારું ઘર છે, બાજુમાં 2-3 બિલ્ડિંગો છે, ક્યારે પણ આ પડી શકે છે। તો અમને નુકસાન થાય, આમાં જે માણસો રહે છે એ લોકોને નુકસાન થશે, બરાબર છે, દબાઈ જશે। કેવી રીતે આપણે કરીશું? તો અમારી એસએમસીથી વિનંતી છે કે આને ધારાશાયી કરે, આમાંથી બધાને ખાલી કરાવીએ તો કંઈ કામ થાય એની અંદર।